એક હતો ઊંટ અને એક હતો શિયાળ. પછી ઊંટભાઈને તો શેરડી ખાવાનું મન થયું. પછી તેમને તો શિયાળભાઈને કહ્યું. શિયાળભાઈ તેમને ફરવા લઈ ગયા. પછી એક ખેતર મળ્યું શેરડીનું. પછી શેરડી તો દૂર હતી અને દેખાય તો ગઈ, પણ પાણી હતું ત્યાં તો. પછી ઊંટભાઈએ કહ્યું કે ચાલો કોઈ વાંધો નથી, હું તમને નદી પાર કરાવી દઈશ, તમે મારા પેટ પર બેસી જાઓ અને હું પાર કરું. પછી તેમના પેટમાં બેસી ગયા અને પીઠ ઉપર બેસી ગયા અને પાર કરી લીધું. અને પછી સીડી જોડે પહોંચી ગયા. એ વખત એ તો ખાતા હતા ઊંટભાઈ, અને શિયાળભાઈ તો ખાઈ રહ્યા જલ્દીથી. અને ઊંટભાઈને કહ્યું કે હું જલ્દીથી ગીત ગાઉં, હું સીડી ખાઈ રહ્યો. પછી ઊંટભાઈએ તો કહ્યું ના ના, મને તો બીક લાગે છે, ખેતરનો માલિક આવી જશે. કેટલું સમજાય, ના 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 રવા દે. પછી એમ કરતા કરતા તો વધારે બૂમ પાડી અને જોરથી ગીતો ગાવા લાગ્યા. અને પછી ગીતો પછી ખેતરનો માલિક આવી ગયો. પછી એ તો શિયાળભાઈ તો નાઠી ગયા અને ઊંટભાઈને તે એવા માર્યા. અને પછી એમનું તો બિચારાનું પેટ જ ભાગી ગયું. પછી છે ને શિયાળભાઈને તો નદીમાં નાખી દીધા અને તે એકલા આવી ગયા. માટલા પર ગ્લાસ મારી વાત ખતમ.